મિત્રો આ છે આપણે આયડા વાવલ ને આ સાઈડ જીરું હતું ને બધું વાવલ છે. તો ખાલી ઉપરથી ડુંગર ઉપર ઊભા બતાવેલા હતા. ઓલી બાજુ જીરાનો ઢગલો પડ્યો હતો ખાલી, અને ઓલી બાજુ લીલી દેખાય વરિયાળી છે. અને હાલ આપણે પાણીવાળા અહીંયાથી ઢગો પડ્યો અહીંયા પાણીવાળા જોઈ લો. તો કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર. ચેનલ પર નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આજે તો આપણે સવારના વહેલા ઉઠી અને મોટર ચાલુ કરવાની છે, કેમ કે એકદમ પાણી વાળવાનું છે. તો ચાલો તમને દેખાડીએ. ચલો ભાઈ દેખો અબ મેં ક્યાં કરતા. તો મિત્રો આપણે મોટર ચાલુ કરવા આવી ગયા. તમને બતાવી દઈએ કે આજે ડુંગરવાળા ભાગમાં જે સાઈડમાં પટ્ટી હતી ને એમાં પાણી વાળવાનું છે. તો આપણે મોટર કરી નાખી ચાલુ. તો મિત્રો આ વાલ્વ આડો કરવો પડે, કેમ કે ડુંગર પાણી ચડાવવાનું છે ને, એટલે વાલ્વ આડો કરવો પડશે ને તે થોડુંક આસ્તે આસ્તે બંધ કરવાનું, કેમ કે હવા પડે તો અહીંથી ખુલી જાય તો ડુંગરવાળા પાણી ખેતરમાં ના આવે તો વળી પાછું આખું બધું ત્યાં કરી જાય, એટલે આસ્તે આસ્તે બંધ કરી નાખો. તમે જોઈ લો. તો આપણે આખે બંધ કરીને હવે ડુંગરમાં. તો મિત્રો તમે જોઈ લો કે આપણે ડુંગરવાળી પટ્ટી પહોંચી ગયા છે અને દહીં પાણી વાળવાનું ચાલુ કરવાનું છે. જોઈ લો તમે. બસ પહોંચીને આપણે પાવડો લઈને વાજી પડ્યા પાણી વાળવા. અહીં તો પથરા છે એટલે પાણી સરખું નહીં વાળતું, કેમ કે પથરો જેવો પાવડો ખડો એવો પાછો આવ્યો છે. પથરા એકલા તમને અવાજ આવતો છે, એકલા ખડક 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 બોલતા છે. જેવો ખાલી દમ ઉપર રહેતું જ નહીં, પથરા એકલા ધોરાઈ જાય છે. દમ કરવા ઘણું કાઠું પડે છે. 500 પાટીએ જેવું છે પાવતા હતા ને પછી થોડું સપના કાંઠે ગોતા હતા ગીચા. તો જુઓ ફેક ને દમ બદલાઈ લઈને જુઓ. તો મિત્રો ગીચામાં સપના મળી છે. જુઓ ખાલી આપણે સપના તોડી લઈએ. લો સપના ખાઈ લો. નહીં ખાતા તો કંઈ નહીં, આપણે ખાઈ લો. લો બીજી બધી તમે ખાઈ લો. તો મિત્રો આ છે આપણે આયડા વાવલ ને આ સાઈડ જીરું હતું ને બધું વાવલ છે. તો ખાલી ઉપરથી ડુંગર ઉપર ઊભા બતાવેલા હતા. ઓલી બાજુ જીરાનો ઢગલો પડ્યો હતો ખાલી, અને ઓલી બાજુ લીલી દેખાય વરિયાળી છે. અને હાલ આપણે પાણીવાળા અહીંયાથી ઢગો પડ્યો અહીંયા પાણીવાળા. તો મિત્રો મારા કાકાનો ફોન આવ્યો કે જેટલું પાવતો તો એટલું પાઈ રહ્યો હોય તો કે અડો કે ઘરે જવાનું છે, એટલે ઘરીશું આયડા વાણવાના છે. તો આપણે નીકળી ગયા ખરાહામાં પાછા જઈને મોટર બંધ કરી નાખો. જોઈ લો આપણે પહોંચી ગયા મોટર બંધ કરવા. કરી નાખી મોટર બંધ. અહીંયા આવીને જોયું તો આ બધા ખજૂર ખાતા હતા, પછી આપણને ખજૂર ખાવા તો આપણે ખાવા બેસી ગયા ખજૂર. તમે ખો છો ખજૂર? હવે ધૂળોટી કરીને આવી છે, ખાતા હોય તો કોમેન્ટ કરજો. લો ખાવી હોય તો. તો મિત્રો આપણે ખાઈને બસ હવે આવી ગયા છે જગ્યા ઉપરથી જગ્યા ઉપર, ઊંઘી જગ્યા ઉપર, કેમ કે ઘડી ખુઈદા છે. પછી હલર આપવાનું છે, જીરું કાઢવાનું છે. તમે બતાવી દો ક્યારે જીરું કાઢવાનું. તો જો આ જીરું કાઢવાનું છે ને આપણે હોઈ જશે, કેમ કે જીરાની ઘર રાખવી પડે. અત્યારે મણહાનું કંઈ નક્કી નહીં. જો આટલું જીરું છે, મણ આપવાનું છે. તો એ તમને બતાવીશું કે કેટલું જીરું થાય છે. તમે તો કોમેન્ટ કરજો તારીખે કેટલું જીરું થાય. તો મિત્રો તમે જોઈ લો 2:30 વાગે આપણે હલર આવી ગયો છે. બધા કાઢવા માંડ્યા છે. જો ખાલી દેવર મામા ને મારા આ સાઈડ બેઠા છે. જો મારા માસી કે શું કરે લંબા કીધી. જો આ સાઈડ પછી લાખેરા છે. હવે હું જ મામું કરે. હા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એમ કહેરા છે. જો ઉપાડવા મળ્યા વળી. હા વળી બોલે કેટલું ઉપાડી લાવે છે તો એટલે વળી ઉપાડશે સાઠું. એ ઘારી જીરો પોટકો આવતો હાથે ઉપાડે છે. જો તમારા જીરામાં આવું કોણ ઉપાડે છે કોમેન્ટ કરજો. જો આ હાથ બોર્યું શિવેરા છે મારા કાકો મારા મામો. જો અને આ સાઈડ હું અને બાપભાઈ બે બેઠા છે. જો બાપભાઈ સાઈડ બેઠા છે ને આપણે અહીં. જો મિત્રો જો કે આ જીરો નીકળવાનો છે. જો કેટલો મસ્ત છે. તો મિત્રો આજનો વ્લોગ ત્યાં જ પૂરો થાય. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે તમને આ જીરાની જેટલી ગુણી થી ને એ તમને આગલા વિડીયોમાં કહેશું નવા વ્લોગમાં.